અને અમુક સામગ્રી તો તમે કહી જ દીધી, બીજી બધી કઈ સામગ્રી? બીજી બધી છે કોર્ન છે, પછી ચીઝ લેવાની છે, ચીઝ સ્પ્રેડ છે અને રૂટીનના બીજા મતલબ સાલ્સા સોસ છે, ટમેટો સોસ છે. ઓકે, તો શરૂ કરીએ. જરૂર. લિપિ સૌથી પહેલા છે ને આ નૂડલ લેવાના છે. આ છે ને ફ્લેટ નૂડલ છે. અડધો કપ અગર નૂડલ્સ લઈએ છીએ એના અંદર 1 ટીસ્પૂન ઓઇલ અને પિંચ સોડા નાખી અને પછી એની સીટી કુકરમાં 3-4 સીટી વગાડી દેવાની છે. અડધો કપ અગર તમે રો નૂડલ્સ લેશો તો એ રેડી થઈને 1 કપ બને છે. એટલે અત્યારે આપણે 1 કપ રો નૂડલ્સ લીધા છે. 1 કપ ફ્લેટ નૂડલ, 2 ટેબલ સ્પૂન ટમેટો, એકદમ બારીક સમાર્યા છે. હા, બારીક સમાર્યા છે. સ્પ્રિંગ અનિયન, ખાસ આ રેસીપીમાં સ્પ્રિંગ અનિયન લઈએ છીએ તેનો ટેસ્ટ બહુ સારો આવે છે. 2 ટેબલ સ્પૂન બાફેલા મકાઈના દાણા, 2 ટેબલ સ્પૂન સાલ્સા સોસ, સાલ્સા સોસમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, બધા ઇન્ગ્રીડિયન્ટ ચોપ કરેલા જોઈએ. કારણ કે જ્યારે બી તમે કોઈ બી કોન્ટિનેન્ટલ સોસ બનાવો તેમાં ગ્રેવી નહીં લેવાની, ઓલવેઝ ચોપ કરેલા લેવાના છે. જેમાં 4 ટમાટર, 1 કેપ્સિકમ, 2 ડુંગળી લીધી છે અને ચોપ કરી લીધી છે અને 8 થી 10 લસણની કળીઓ લીધી છે. 4 ટેબલ સ્પૂન ટમેટો સોસ લીધું છે અને 1 ટેબલ સ્પૂન કેપિસ્કો સોસ લીધું છે અને સ્વાદ મુજબ નમક. અને આ સોસ ખાસ ઓલિવ ઓઇલ અથવા તો તમે બટરમાં બનાવી શકો છો. હવે એમાં બટરને પેનમાં ગરમ કરવાનું છે. એમાં કાંદાને સાંતળી લેવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે કાંદાને બિલકુલ બી બ્રાઉન નહીં થવા જોઈએ, ટ્રાન્સપરન્ટ રહેવા જોઈએ. તો ટ્રાન્સપરન્ટ રહેવા માટે શરૂમાં જ કાંદામાં તમે થોડું નમક નાખી દેશો તો એ ટ્રાન્સપરન્ટ જ રહેશે. જેવા ઓનિયન સોફ્ટ થઈ જાય એટલે એમાં તરત જ કેપ્સિકમ નાખી સાંતળી લેવાનું છે અને બાકીના બધા જ ઇન્ગ્રીડિયન્ટ ઇમિડિયેટ નાખી દેવાના છે. અને પછી એને કોન્સ્ટન્ટ સ્ટર કરશો એટલે જ્યારે આવું થીક કન્સિસ્ટન્સી મળશે ને એટલે ગેસ બંધ કરી દેવાનું છે. એટલે સાલ્સા સોસ રેડી. 2 ટેબલ સ્પૂન ટમેટો સોસ, થોડુંક આપણે નમક નાખીશું કારણ ઓલરેડી સાલ્સા સોસ અને આમાં નમક છે સોસમાં એટલે માઇલ્ડ નમક. અને આને પ્રોપરલી બરાબર મિક્સ કરી લેશું. જ્યારે પણ આ ડિશ બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે નૂડલ્સ તૂટવા ન જોઈએ. અત્યારે જેટલું સરસ લાગી રહ્યું છે ને કે અત્યારે જ એને કોલ્ડ નૂડલ કે સલાડ તરીકે સર્વ કરી શકાય. બિલકુલ. બેકિંગ ડિશમાં મેં પહેલા બટર લગાડી દીધું છે. એના અંદર આપ મૂકી દઈએ. એકદમ ફાઇન રીતે સ્પ્રેડ કરી લેશું. સરખી ઇવન કરી દઈએ છીએ. હાજી. હવે એની માટે એક સોસ બનાવવાનો છે. એની માટે એક બાઉલમાં ચીઝ લેવાની છે, 4 ટેબલ સ્પૂન. કયું ચીઝ લઈએ છે? પ્રોસેસ ચીઝ. અચ્છા, એને છીણીને જ લઈ દીધું. હા. 4 ટેબલ સ્પૂન ચીઝ સ્પ્રેડ. ઓકે. બંને પ્રકારના ચીઝ મિક્સ કરવા જરૂરી છે અહીંયા? હા, કારણ આ જે ડીશ બનવાની છે એમાં જે 2 ચીઝનો ટેસ્ટ એનહાન્સ થઈને સારો લાગે છે એટલા માટે જરૂરી છે મિક્સ કરવું. અને આના અંદર થોડુંક આપણે દૂધ નાખીશું, અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન. પ્રોપર આપણે મિક્સ કરી લઈશું અને આના પર સ્પ્રેડ કરીશું. એક મેક્સિકન ડિશ બનાવી રહ્યા છીએ આપણે અને જ્યારે પાસ્તાની વાત આવે ત્યારે પહેલો વિચાર એવો આવે કે કોઈ ઇટાલિયન વાનગી હશે. મેક્સિકન વાનગીઓમાં પાસ્તાનો ઉપયોગ ફ્રીક્વન્ટલી આ રીતે થતો હોય છે? હાજી, અમુક રિજનલ એરિયામાં મતલબ અમુક એ લોકો છે ને આ પાસ્તાનો આવી રીતે યુઝ કરે છે. મને પોતાને પણ જ્યારે એણે મને શીખવાડી ત્યારે મને પોતાને આ જ ક્વેશ્ચન આવ્યો હતો. ત્યારે એણે કીધું હતું કે અમુક લોકો યુઝ કરે છે પાસ્તાનો અને જેવી રીતે આપણે રૂટીનમાં આપણી
જેવી રીતે વીકમાં એક દિવસ આપણે સબ્જી રોટી કે એવું કંઈ બનાવતા હોય કે રૂટીનમાં આપણે અમુક શાક ફિક્સ જ હોય છે, એવી જ રીતે આ રેસીપી એ લોકો બહુ ફ્રીક્વન્ટલી બનાવે, વેરી ફ્રીક્વન્ટલી એ લોકો બનાવે છે. સ્પ્રેડ કરી લીધા બાદ ફરીથી થોડી ચીઝ છાંટી દેશું. આ ટોર્ટિલા ચિપ્સ છે એ છાંટશું એના પર, જેને જસ્ટ આમ ક્રશ કરી અને એના પર છાંટી દેવાની છે. રેડી જ લઈએ છે કે ના, ઘરે બનાવેલી છે. એ રીતે પ્રિપેર કરીએ છે. મકાઈનો લોટ અગર 1 વાટકી લેતા હો તો એના અંદર અડધો વાટકી મેંદો લેવાનો છે, 2 ટેબલ સ્પૂન ઓઇલ અને નમક નાખી અને એનો લોટ બાંધી લેવાનો છે રોટલી જેવો નરમ, અને અટામણ લઈને એને વણવાની છે અને વણી અને પછી એને તળી લેવાની છે. ઓકે, અને પછી એને આ રીતે એકદમ નાના નાના પીસીસ કરી દેવાના છે. અને જ્યારે પણ આ ચિપ્સ તમે બનાવો કે ક્યારે બી ટોર્ટિલા ચિપ્સ બનાવો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ દિવસ પણ એના જે ડો આપણે બનાવીએ ને એને રેસ્ટ નહીં આપવાનો. ઓકે, તરત જ અહીંયા લોટ બાંધ્યો ને અહીંયા તરત જ ચિપ્સ કરવાની. આવી રીતે એકદમ પ્રોપર એને લેયર લગાડી દેવાનું છે. હવે એના પર ફરીથી ચીઝનું લેયર આવશે. ઓવનમાં મૂકીએ. ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહીટેડ ઓવનમાં મૂક્યું છે. તૈયાર થઈ ગયું છે. સર્વ કરતી વખતે પેપ્રિકા છાંટીએ. તૈયાર છે મેક્સે ફિદેયો, જેને ફ્રેન્ચ લોફ સાથે અથવા તો નોર્મલ ટોસ્ટ કરેલા બ્રેડ સાથે, ગાર્લિક બ્રેડ સાથે ખૂબ જ સરસ લાગે છે.